તો રાજકોટ જિલ્લાના વીરપુરમાં પોન્જી સ્કીમના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। સ્કીમના નામે લોભામણી લાલચ આપી રોકાણકારો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરનાર ટોળકીને ઝડપી પાડવામાં આવ્યા છે। આ સ્કીમમાં ગામના ઘણા લોકોએ પૈસાનું રોકાણ કર્યું હતું। પોલીસે આ મામલે વિપુલ મેવાડા, કરણ મેવાડા, જીવણ ઉર્ફે લાલો, ભૂપત બામવા, જલેબ ઉર્ફે જલો અને અનિલ માટિયાની ધરપકડ કરી છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે લોકોને આ અંગે અપીલ પણ કરી છે કે જો બીજા બધા લોકો પણ આ કૌભાંડનો ભોગ બન્યા હોય તો પુરાવા સાથે આગળ આવે અને પોલીસનો સંપર્ક પણ કરે। ये एक स्कीम में 1000 रुपया दर महीने જ્યારે ભરો ત્યારે 40 હપ્તા તમે ભરો 1000 રૂપિયાના એટલે તમને 50,000 રૂપિયા રિટર્ન આપે અથવા તો 50,000 રૂપિયા તમારે ન જોતા હોય તો તમને બાઇક આપે। એના આધારે એક સ્કીમ આ લોકોએ ચલાવી હતી। આમાં 6 ભોગ બનનાર છે એના 7.5 લાખ રૂપિયાની અમે ફરિયાદ દાખલ કરેલ છે, જેમાં 409 મુજબ તેમજ જીપીઆઈડી એક્ટ મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે। પોરબંદર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એક તરફ ભર ઉનાળે પાણીની અછત છે તો બીજી તરફ ધોળા દિવસે પાણી ચોરીનો વેપલો સામે આવતા રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના નરસંગ ટેકરી, જુબિલી અને કોલીખડા જેવા વિસ્તારોમાં ગેરકાયદે બોર અને કુવાઓ દ્વારા ટેન્કરો ભરીને પાણી વેચવાનું મોટું નેટવર્ક કાર્યરત છે। નવાઈની બાબત તો એ છે કે આ અંગે વહીવટી તંત્રના અલગ અલગ વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જ્યારે કલેક્ટર માત્ર તપાસની ખાતરી આપી રહ્યા છે। મહાનગરપાલિકા કે નગરપાલિકા વિસ્તારમાં આ પ્રવૃત્તિ થતી હોય તો તેની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાની છે। રૂરલ એરિયામાં સિંચાઈ વિભાગનું કાર્યક્ષેત્ર આવે છે। આ સરકારી વિભાગોના કાયદાકીય ગૂંચવાડાનો લાભ લઈને પાણી માફિયાઓ બેફામ બન્યા છે। હવે સવાલ એ છે કે શું આ બધું કોઈની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે કે કેમ તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ખનિજ છે એની ઉપર સરકારનો અધિકાર છે, એ જ રીતે ભૂગર્ભ જળ છે એના ઉપર પણ સરકારનું નિયંત્રણ છે। એનો તમે ખેતી ઉપયોગ કરી શકો, પીવા માટે ઉપયોગ કરી શકો, પણ એનો વેચાણ ન કરી શકાય। વેચાણ કરો તો એ ખરેખર ગેરકાયદેસર થાય અને ભૂગર્ભના જે જળ છે એ ઊંડા ઉતરતા જાય છે। અત્યારે તળ બધા ઊંડા થઈ ગયા છે, એટલે એના માટે થઈને આપણે ખરેખર તંત્રએ આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ। અત્યારે મેઇન ડિપાર્ટમેન્ટલ કામોમાં અત્યારે કચેરીની વાત કરી તો ક્ષારંકુશ વિભાગ હેઠળ તળાવ, નદી, વોકડા, ચેકડેમ અને અન્ય પાણી નિકાલના જે ઘેડ વિસ્તારને લગત સ્પેસિફિક કામો છે તે કામગીરી કરવામાં આવે છે। ભૂગર્ભમાંથી પાણી કાઢવા માટે સેન્ટ્રલ વોટર કમિશન છે એની ગાઈડલાઈન છે ને ગાઈડલાઈન પાછી મુખ્યત્વે 2 વિસ્તારોમાં ચલાવે છે કે જ્યાં પાણીની તંગી હોય એવા સૂકા વિસ્તારો અને પાણીની અછત ન એવા વિસ્તારો। આપણો જિલ્લો છે પાણીની તંગીવાળા વિસ્તારમાં આવતો નથી, એટલે એમાં ગાઈડલાઈન જે છે એ આપણે લાગુ ન પડે, પરંતુ ભૂગર્ભમાંથી કોઈ પણ જળ કાઢવું હોય તો સ્થાનિક સંસ્થાઓ છે એને મંજૂરી, એની પરવાનગી, સંમતિ બધું લેવાનું હોય છે। તમે કોઈ એવા કોઈ કિસ્સામાં તમે સ્થાનિક સ્વરાજ્ય પાસે તપાસ કરાવીએ અને ખરેખર જો મંજૂરી વગરનું હોય અને કાયદાથી વિરુદ્ધનું હોય તેના માટે ચોક્કસ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ग्राउंड वाटर की जो बात कर रहे हैं उसमें क्या है कि जैसे अगर वो कॉरपोरेशन एरिया में आता है तो कॉरपोरेशन अभी हमारी पोरबंदर में महानगर पालिका का गठन हो गया है, तो इसके पास अपनी स्पेशल यूनिट है रिगार्डिंग म्यूनिसिपल कॉरपोरेशन के अंडर फंक्शनल, जिसमें वाटर रिसोर्स डिपार्टमेंट और उसके साथ रिलेटेड जो भी वर्क्स हैं वो देखे जा रहे हैं। કડીમાં ભીમનાથ મહાદેવ નજીક એમ માર્ટ સામે વહેલી સવારે અંદાજે 4 વાગે ચોંકાવનારી ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સો સ્કોર્પિયો કાર લઈને આવ્યા અને ગાયના વાછરડાને ઉઠાવી કારમાં નાખીને ફરાર થઈ ગયા। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભય અને ગૌરક્ષકોમાં રોષની લાગણી પ્રસરી છે। તેમજ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું કડીમાં પશુ ચોરોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી। ઘટનાને લઈને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। તો આ સમગ્ર ઘટના બાદ ચકચાર કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી જણાવી દઉં કે કડીમાં મધરાત્રે સ્કોર્પિયોમાં ગાયના વાછરડા ઉઠાવવાની જે ઘટના હોય છે તે સામે આવી છે। ગાયના વાછરડાને ઉઠાવી ગયાની જે ઘટના હોય છે તે સામે આવી છે। રાત્રે અંદાજિત 4 વાગ્યાની આસપાસ આ જે ઘટના હોય છે તે ઘટી હતી, જેમાં કડીના ભીમનાથ મહાદેવ નજીક મોલ સામે આ ઘટના ઘટી હતી। એમ માર્ટ પાસે જે સ્કોર્પિયો લઈને કેટલાક ઇસમો આવ્યા હતા, તેમના દ્વારા વાછરડાને સ્કોર્પિયોમાં નાખી અને ઉઠાવી ગયા હતા। એટલે કહી શકાય છે કે લોકોમાં એક આક્રોશ પણ છે, ગૌ રક્ષકો પણ આક્રોશ છે કે શું જે કસાઈઓ હોય છે તેમને કડીમાં બેફામ બન્યા છે, તેમને શું પોલીસનો ડર નથી। એટલે ચોક્કસથી જે ગૌ રક્ષકો હોય તેમાં જે આક્રોશ હોય તે હાલ જોવા મળી રહ્યો છે। જી
બિલકુલ કેતન, મધરાતે વાછરડાને તસ્કરો આ પ્રકારથી ઉઠાવી જાય તો પોલીસનો ભય કેમ નથી, તે પણ અહીંયા એક મોટો સવાલ પોલીસની કામગીરી સામે ઊભો થઈ રહ્યો છે. હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી હાલની વાત કરીએ તો હાલમાં પોલીસે સીસીટીવીને આધારે વધુ જે તપાસ હોય છે તે હાથ ધરવામાં આવી છે. એટલે ચોક્કસથી જે ગૌરક્ષકો છે તેમને એક જ સવાલ છે કે શું આજે આરોપીઓ છે કે જે સ્કોર્પિયો લઈને આવ્યા હતા તેમનો શું પોલીસનો કોઈ ભય નથી? આ રીતે રાત્રે સ્કોર્પિયો લઈને આવવું અને વાછરડાને ઉઠાવી લઈ જવું, એટલે ચોક્કસથી આ જે ગૌરક્ષકો હોય છે તેમાં ભારે આક્રોશ હાલમાં જોવા રહ્યો છે અને પોલીસ આની વધુ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અંકલેશ્વર શહેરના સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ રિક્ષામાં આવેલા 2 અજાણ્યા શખ્સોએ ટ્રકના ટાયરના ડ્રમની ચોરી કરી ફરાર થઈ ગયા છે અને આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બંને શખ્સો રિક્ષા લઈને આવે છે અને તકનો લાભ લઈને ટ્રકમાંથી ટાયરના ડ્રમ ચોરી કરીને લઈ જાય છે. વેપારીઓએ પોલીસ તંત્રને ચોરીની વધતી ઘટનાઓ રોકવા કડક પગલાં લેવા માંગ કરી છે અને હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.